હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ કે તમારી બધાની પરીક્ષા છે બહુ જ મસ્ત એવી સારી એવી ગઈ હશે. ફર્સ્ટલી મને કન્ફર્મેશન આપી દેશો મારો ઓડિયો એન્ડ વિડીયો બંને ક્લિયર હોય તો ફટાફટ કમેન્ટ કરી દો યસ સર ક્લિયર છે. એના પછી આપણે શું કરીએ મિત્રો, આગળ વધીએ. એટલે કે મિત્રો આજે આપણે વાત કરવી છે આના પેપર સોલ્યુશન વિશે. એન્ડ એની પહેલાં જે બી કંઈ આપણા વિદ્યાર્થી મિત્રો છે કે જે લોકોને તમને લાગે છે કે ભાઈ આપણે આ વિડીયો છે શેર કરવા જેવો છે કે જેનાથી અન્ય લોકો સુધી માહિતી છે પહોંચી શકે, તો એના માટે તમે ફૂલ્લી આને શેર કરી શકો છો. ઓકે, ડન છે. ચાલો, સો પહેલો એક ક્વેશ્ચન કે જે માર્કેટમાં મિત્રો આપણને જોવા મળ્યો કે પેપર ક્યાંથી પૂછાયું, કેટલું પૂછાયું, રાઈટ? આપણે 80+ પાક્કા મેથડની અંદર. ઓકે, સરસ જીતેશભાઈ. એરર અકાઉન્ટ એક્ઝામમાં ગુજરાતીમાં આવશે, ખબર ન પડી. પરમાર હર્ષદભાઈ શું કહેવા માંગો છો? ફરીથી પ્લીઝ કમેન્ટ કરજો એક વખત. ઓકે ચાલો. હા, એ રી ગુજરાતીમાં જ આવશે હર્ષદભાઈ, એ રી ગુજરાતીમાં જ આવશે. હવે જે એક પ્રશ્ન હતો કે સર ક્યાંથી પૂછાયું, કેટલું પૂછાયું, શું પૂછાયું, આપણે એના પર નથી જઈ રહ્યા. બટ યસ, એક ટેલર તમને બતાવી દઈએ કે ક્યાંથી શું પૂછાયું અને કેટલું પૂછાયું છે. એની થોડીક મિત્રો આપણે ચર્ચા કરી લઈએ. જેમ કે તમે બધા સેમ એઝ યુઝ્યુઅલ જાણો છો કે સબ અકાઉન્ટ સોલ્યુટરની એક લાર્જ નંબર ઓફ વેકેન્સીઝ મિત્રો આવી રહી છે અને એના માટે બુકબળ પણ તમારા માટે લાવી રહ્યું છે લાઈવ બેચ ટૂંક સમયમાં. એટલે કે મિત્રો જેવી જાહેરાત થાય એવી તરત જ આપણે બેચ છે એ ચાલુ કરી દેવાના છીએ. ડન છે? આટલી વસ્તુ છે તમને લોકોને? ચાલો વધીએ છીએ આગળ. ક્યાંથી શું આવ્યું સર? આ પ્રકારનો પ્રશ્ન અમને બેઠો જોવા મળ્યો હતો એક્ઝામ પેપરની અંદર, રાઈટ? ક્યાં જોવા મળ્યો હતો? એક્ઝામ પેપરની અંદર. એન્ડ સર સેમ એઝ વસ્તુ આપણે તો આ વસ્તુ મોક ટેસ્ટમાં તમે ચલાવી દીધી હતી. સર રકમ બી સેમ, બધું સરખું, તો હા સર આટલું બધું સેમ એઝ હોઈ શકે? હા હોઈ શકે ને. મોક ટેસ્ટ નંબર 3 નું પેપર છે મિત્રો, તમે એની અંદર આ ક્વેશ્ચન છે જોઈ શકો છો. એની અંદર બી મિત્રો આપણે 8 માર્ક્સની અંદર આ ક્વેશ્ચન પૂછ્યો હતો. એન્ડ સેમ એઝ ક્વેશ્ચન પણ મિત્રો તમને એક્ઝામની અંદર પણ 8 માર્ક્સનો જ મિત્રો પૂછવામાં આવેલો છે. ડન છે? ચાલો, સો જસ્ટ આ એક પ્રૂફ છે કે જે બી કંઈ આપણે મિત્રો ભણાવીએ છીએ સારું એવું ભણાવીએ છીએ, એક્ઝામ પર્સપેક્ટિવથી ભણાવીએ છીએ કે જેના અકોર્ડિંગ શું થાય, એક્ઝામમાં આપણને ઘણા બધા ક્વેશ્ચન્સ છે મળી રહેતા હોય છે. ચાલો, આયોજનની પ્રક્રિયા સમજાવો. તો જે બી મિત્રો આપણા બુક બટના જે પેડ યુઝર્સ છે એ લોકોને આઈડિયા હશે જ કે મેં તમને શીખવાડ્યું હતું કઈ રીતે આયોજનની પ્રક્રિયા પૂછાય તો કઈ રીતે લખવી છે. એના તમામે તમામ આયોજન વિશેની વાત કરવી છે તમારે. એના પછી આયોજનની પ્રક્રિયા કઈ રીતે સમજાવી શકીએ છીએ એ દરેક વસ્તુ કે જે આપણને મોક ટેસ્ટ નંબર 4 માંથી પૂછવામાં આવેલ હતું. ડન છે? જો કે આ બધામાં આપણને કોઈ જ ઇન્ટરેસ્ટ નથી એટલે આપણે ફટાફટ આગળ વધતા જઈએ છીએ. તમને પીડીએફ મળી જશે, એની અંદરથી તમે જોઈ શકશો કે ભાઈ ક્યાંથી કેટલું કોનામાંથી પૂછાયું છે, ક્યાંથી પૂછાયું છે. જે માર્કેટમાં જે બે પ્રશ્ન ઊભા થયા છે કે ક્યાંથી પૂછાયું અને કોનામાંથી પૂછાયું, તો બંને પ્રશ્ન તમને મળી રહેશે સારા એવા. યુ કેન સી ધેટ કે અહીંયા ઘણા બધા ક્વેશ્ચન્સ કે જે લેક્ચર્સની અંદર કવર કરવામાં આવેલા હોય કે પછી આપણે બીજા અન્ય કોઈ બી રીતે એટલે કે મોક ટેસ્ટની અંદર મિત્રો પૂછવામાં આવ્યા હોય, એ દરેકે દરેક વસ્તુ મિત્રો આપણને અહીંયાથી જોવા મળે છે. એ પછી માસ્લોની જરૂરિયાતોનો અગ્રતા ક્રમ આકૃતિ સહિત પૂછ્યો હોય કે મૂડી અને ઉપાડની વ્યાખ્યા પૂછી હોય કે ઉધાર જમાની વ્યાખ્યા પૂછી હોય, દરેકે દરેક વસ્તુ. ડીમટીરિયલાઇઝેશન ઓરેલી તમને મિત્રો આ વસ્તુ મેં સમજાવેલી જ હતી. જોઈએ છીએ આગળ. જથ્થાબંધ વેપારનો અર્થ આપી જથ્થાબંધ વેપારની ઉત્પાદકને મળતી સેવા. તો જ્યારે બજાર પ્રક્રિયા આપણે સમજાવતા હતા માર્કેટ પ્રોસેસ, એની અંદર મિત્રો દરેક વસ્તુ છે આપણે એની ચર્ચા કરી હતી. એના પછી છે હુકમની એક વાક્યતા, હેનરી ફેલનો સંચાલનનો સામાન્ય સિદ્ધાંત. બહુ ડિટેલ્સમાં મિત્રો આપણે આની ચર્ચા કરી હતી. ટોટલી બોર્ડ વર્ક દ્વારા તમામ આપણે સમજ્યા હતા કી પોઈન્ટ્સ કઈ રીતે લખી શકાય. દરેક વસ્તુઓ યુ કેન સી હિયર ધેટ કે ક્યાંથી પૂછાયું છે એ પણ તમને કીધેલું છે. ડન છે? ચાલો,
એના પછી સર આવું કંઈક પૂછાશે, ઘણા બધા ક્વેશ્ચન છે તમારા પેડ યુઝર્સના કે સર આવું ન આવી શકે. તો મિત્રો આવું ભી આવ્યું છે કે જે વિથ એનાલિસિસ આપણે કરાવેલું હતું. ડન છે. ચાલો એના પછી લેણદાર ગુણોત્તર હોય, હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણમાંથી કે દરેકે દરેક વસ્તુ. જય શ્રી કૃષ્ણ, જય ભાઈ. એના પછી આ પુનઃ મૂલ્યાંકન ખાતું, 2 દાખલા ચલાવ્યા હતા ભાગીદારી પુનર્ગઠનમાં કે જે પૂછ્યું હતું કે મે બી તમને આવી શકે છે એક્ઝામમાં 8 માર્ક્સની અંદર, અને એ પણ મિત્રો આપણને પૂછાયા છે. સો ઓલમોસ્ટ મિત્રો આપણે જોવા જઈએ તો ઘણા બધા ક્વેશ્ચન્સ આપણને એવા જોવા મળ્યા છે કે જે આપણામાંથી પૂછાયા છે. આપણે એમ નથી કહેતા કે ભાઈ અમારામાંથી જ આવ્યા છે, પરંતુ એક માર્કેટનો એક પ્રશ્ન હતો, એને આપણે થોડોક અહીંયા હાઇલાઇટ કરવાનો આપણે પ્રયત્ન કર્યો છે. ડન છે. ચાલો હવે મિત્રો આપણે અહીંયાથી ચર્ચા કરવી છે તમારા 2 માર્ક્સ અને 1 માર્ક્સના ક્વેશ્ચન કે જે તમારા રોકડિયા માર્ક્સ ગણાય છે. ઘણા બધાના એક એવી ક્વેરી હતી કે એવા કોલ એન્ડ મેસેજ હતા કે સર આખું પેપર જો ટાઈમ ન હોય તો ઇટ્સ ઓકે, પરંતુ 2 માર્ક્સ અને 1 માર્ક્સના જે પેપર સોલ્યુશન છે એ તમે અમને આપી દો તો અમારા માટે ઘણું સારું રહેશે. સો એ લોકોને ધ્યાનમાં રાખીને આપણે 2 માર્ક્સ અને 1 માર્ક્સના ક્વેશ્ચન્સ લઈને આવેલા છીએ કે જેનાથી તમને લોકોને આઈડિયા આવી શકે કે ક્યાં કઈ મિસ્ટેક થયેલી છે. કારણ કે 1 માર્ક્સ અને 2 માર્ક્સના ક્વેશ્ચન્સ એવા છે કે જે તમને ધારે તો પૂરા રોકડા માર્ક્સ આપી દે, કાં તો ધારે તો ડાયરેક્ટ સીધા કટ. એક ઘડી 8 માર્ક્સ 6 માર્ક્સમાં થિયરી લખો તો કંઈ નહીં તો 2-3 માર્ક્સ તો તમને મળી જ રહેશે, પરંતુ આની અંદર તો એક અડધો માર્ક્સ બી આ લોકો આપશે નહીં. તો આની થોડીક આપણે શું કરીએ મિત્રો અહીંયાથી ચર્ચા કરીએ. શું કહે છે ભાઈ કે હુંડીનું નવીનીકરણ એટલે શું? શાની વાત કરવામાં આવેલી છે મિત્રો આપણે કે હુંડીનું નવીનીકરણ એટલે શું? તો મિત્રો હુંડી કોને કહેવાય એ આપણને ખબર હોવી જોઈએ. તો જૂની હુંડીને બદલે નવી હુંડી નવી મુદત સાથેની લખી આપવામાં આવે ત્યારે તેને શું કહેવાય છે? હુંડીનું નવીનીકરણ કહેવાય. જ્યારે મિત્રો હુંડી લખનાર વ્યક્તિ છે શું કરે છે? જ્યારે હુંડી લખનાર વ્યક્તિ લખે છે કોના પર? કે જેને પાસેથી એને પૈસા લેવાના છે, એટલે કે હુંડી સ્વીકારનારને. પરંતુ જ્યારે હુંડી સ્વીકારનાર વ્યક્તિ છે એને લાગે છે કે હું હુંડીના પૈસા ટાઈમસર ચૂકવી નહીં આપું, સો માટે તે શું કરે છે? હુંડી લખનારને વિનંતી કરે છે કે હું તમને નવી હુંડી લખી આપું છું, અને આ જે નવી હુંડી છે એ અમે શું કરી દઈશું? એ નવી મુદત સાથેની મિત્રો લખી આપવામાં આવે તેને શું કહેવાય છે? હુંડીનું નવીનીકરણ. આ બુકની ભાષા છે, તમે તમારી ભાષામાં બી લખી શકો છો જે મેં તમને કીધું છે એના અકોર્ડિંગ. ડન છે. કે જેમાં જૂની હુંડીને બદલે તમને નવી હુંડી લખવામાં આવે છે, અને આ નવી હુંડી કેવી હશે? નવી મુદત સાથે લખી આપવામાં આવે ત્યારે મિત્રો તેને શું કહેવાય છે? હુંડીનું નવીનીકરણ તરીકે ઓળખતા હોઈએ છીએ. ડન છે આટલી વસ્તુ. ચાલો અનૌપચારિક પત્રોમાં કયા પત્રોનો સમાવેશ થાય છે? શાની વાત કરી છે? ઔપચારિક અને અનૌપચારિક. ઔપચારિકની અંદર માલનો ઓર્ડર આપતો હોય, પૂછપરછ કરતો હોય, માલની પૂછપરછને લગતો હોય, માલ રદ કરતો, ઓર્ડર રદ કરતા પત્ર હોય, એ બધા સર આની અંદર આવે. જ્યારે કે અનૌપચારિક પત્રોની અંદર આપણે કોઈને આશ્વાસન આપીએ છીએ, કોઈને શુભેચ્છા પાઠવીએ છીએ, કે પછી કોઈને અભિનંદન આપીએ છીએ, કે પછી કોઈને આમંત્રણ આપતા હોઈએ, આ પત્રોનો સમાવેશ થાય છે. ક્યાં મિત્રો? અનૌપચારિક પત્રોની અંદર સમાવેશ થતો હોય છે. તમે ટાટ HS ની જે મોક ટેસ્ટ હતી કઈ પ્રિલિમ વાળી, પ્રિલિમ્સની અંદર આ પ્રકારના ક્વેશ્ચન્સ આપણે લીધા હતા. નીચેનામાંથી કયા પત્રોનો સમાવેશ ઔપચારિક પત્રોમાં થાય છે, કે નીચેનામાંથી કયા પત્રોનો સમાવેશ અનૌપચારિક પત્રોમાં થતો નથી? તો જો તમે એને પણ જો ધ્યાનમાં લીધા હોય ને તો બી તમારા 3 થી 4 માર્ક્સ એવા હતા કે જે માત્ર ને માત્ર એની અંદરથી જ મિત્રો કવર થઈ જતા હોય છે. ડન છે આટલી વસ્તુ. અનૌપચારિક પત્રોમાં આ રીતનો તમારો આન્સર હોવો જોઈએ. અભિપ્રેરણથી મજૂર ફેરબદલી દરમાં શું થાય છે મિત્રો? ઘટાડો થાય છે. કઈ રીતે? તો પેલા લખો આની અંદર સર શું લખી શકાય આની અંદર? તો આની અંદર પેલા તમારે લખવી પડે શું? અભિપ્રેરણની વ્યાખ્યા. તો અભિપ્રેરણ કોને કહેવાય? તો સર પોતાને કે બીજાને શું કરવાની મિત્રો? ઈચ્છિત કાર્યો પાર પાડવા માટે પ્રેરણા આપવાની પ્રક્રિયા કે જેને શું કહેવાય છે? અભિપ્રેરણ કહેવાય. અભિપ્રેરણ કોને કહેવાય છે મિત્રો? કે હું મારી જાતને પોતાને અથવા તો તમને લોકોને શું કરું મિત્રો? કાર્યો પાર પાડવા માટેની શું આપું છું? પ્રેરણા આપું છું, તમને મોટિવેટ કરું છું. યુ કેન ડુ ઇટ. ઇટ્સ કોલ્ડ અભિપ્રેરણ. ડન છે. જેમ કે અભિપ્રેરણથી કર્મચારીઓના આંતરિક સંતોષમાં તેમજ કર્મચારીઓની કાર્ય કરવાની પ્રેરણામાં શું થાય છે મિત્રો? વધારો થાય છે. તેમજ કર્મચારીઓને કાર્ય અનુસાર જ્યારે તેમને વળતર મળતું હોય, આત્મસંતોષ મળતો હોય,
સાથે ને સાથે સન્માન મળતું હોય ત્યારે નોકરીમાં ચાલુ રહેવા માટે શું મળે છે? પ્રેરણા મળે છે, કે જેનાથી શું થાય છે મિત્રો? મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. સર આવું તમે તો નતું ચલાવ્યું. કોણ કે નતું ચલાવ્યું? જુઓ લખ્યું જ છે દરેકે દરેક વસ્તુ મિત્રો. ક્યાંથી પૂછાયું એ બી લખેલું છે. જો કે પૂછાય ઘણા બધા ક્વેશ્ચન્સ છે, પરંતુ જેટલા ઓછા ટાઈમની અંદર જેટલા મળી શક્યા છે એને આપણે કવર કરવાનો પ્રયત્ન કરેલો છે. બાકી જે અમારા એપ્લિકેશન યુઝર્સ છે તમે એમની પાસેથી ફીડબેક પ્રોપરલી લઈ શકો છો. એના ક્લાસ ક્યારે શરૂ થશે? ટૂંક સમયમાં સંજયભાઈ. એની અંદર બી તમારા લાઈવ વિડીયોઝ છે એ સ્ટાર્ટ થઈ જશે. અત્યારે જે રેકોર્ડેડ મૂકેલા છે તમે એ વિડીયોને જોશો એન્ડ એનું રિવિઝન કરશો. કોર અને એનઈએફટી નું પૂરું નામ. કોરનું પૂરું નામ, એનઈએફટી નું પૂરું નામ. જુઓ શું થાય કોરનું પૂરું નામ? સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. શું થાય છે મિત્રો કોરનું પૂરું નામ? સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. જ્યારે એનઈએફટી નું પૂરું નામ થાય છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર. શું થાય છે મિત્રો? નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એ થાય છે એનઈએફટી નું પૂરું નામ. જ્યારે કે કોરનું પૂરું નામ તમને મિત્રો પૂછ્યું હતું તો સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. જે લોકો સબ અકાઉન્ટ ઓડિટરની તૈયારી કરી રહ્યા છે એ લોકો પણ આની અંદર ધ્યાન આપશો, કારણ કે તમને બી આ પ્રકારના ક્વેશ્ચન્સ એમસીક્યુ ની અંદર પૂછાઈ શકે છે. ડન છે? એન્ડ આગળ પ્રિલિમ આવે છે કે મેન્સ વી ડોન્ટ નો, કારણ કે આરઆર એટલે કે રિક્રુટમેન્ટ રૂલ્સ છે એ પ્રિપેર થઈ રહ્યા છે. અત્યાર સુધીની અનાઉન્સમેન્ટ આવી નથી. ધેટ્સ વાય. ડન છે? ચાલો. વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે શું? શું કહે છે ભાઈઓ તથા બહેનો? વિશિષ્ટ આર્થિક વિસ્તાર. મિત્રો તમને લોકોને આઈડિયા હોય તો તમે એક શબ્દ સાંભળ્યો હતો એસીઝેડ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. આ જે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે ને મિત્રો, આ એની જ વાત કરવામાં આવેલી છે અહીંયા. શું છે આની? ફેક્ટ વેક્ટ 100 માંથી 100 પાક્કા. અરે ગુડ, કોંગ્રેચ્યુલેશન્સ અત્યારથી. તો પછી તમે મેરિટમાં છો. ડન છે? ચલો શું કહે છે? વિશિષ્ટ આર્થિક વિસ્તાર એક એવો ભૌગોલિક વિસ્તાર છે કે જેમાં આર્થિક કાયદાઓ દેશમાં પ્રવર્તતા અન્ય કાયદાઓ કરતા મિત્રો કેવા હોય છે? ઉદાર હોય છે, એટલે કે હળવા જોવા મળે છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં ઔદ્યોગિક એકમો અને ચીજ વસ્તુની નિકાસ વૃદ્ધિ માટે જરૂરી પ્રોત્સાહન જેવા કે કસ્ટમ ડ્યુટી છે, કેન્દ્રીય આબકારી જકાત છે, સેવા કર, કેન્દ્રીય વેચાણ વેરા તથા સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે છે. શું કહે છે ભાઈ? એસીઝેડ કોને કહેવાય? તો એસીઝેડ એટલે કે વિશિષ્ટ આર્થિક વિસ્તાર એક એવો ભૌગોલિક વિસ્તાર છે કે જેમાં આર્થિક કાયદાઓ દેશમાં પ્રવર્તતા અન્ય કાયદાઓ કરતા કેવા રહેશે મિત્રો? વધુ ઉદાર હોય છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં ઔદ્યોગિક એકમોને જે ચીજ વસ્તુ માટે શું? નિકાસ વૃદ્ધિ માટે જે બી કે મિત્રો જરૂરી છે, કસ્ટમ ડ્યુટી હોય છે, આબકારી જકાત હોય છે, સેવા કર હોય છે, કે કેન્દ્રીય વેચાણ વેરા હોય કે પછી અન્ય કોઈ બી પ્રકારના સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ હોય, તેમાંથી મુક્તિ આપવામાં આવે છે. ઇન શોર્ટ જો તમે એવું બી લખો છો કે ભાઈ નિકાસ વૃદ્ધિ માટે પ્રોત્સાહન આપવામાં આવતું વિસ્તાર કે જેને શું કહેવાય છે મિત્રો? તો એને કહેવાય છે વિશિષ્ટ આર્થિક વિસ્તાર. તો બી આન્સર સાચો છે. ડન છે? ચાલો લાસ્ટમાં આવીએ છીએ તમારા મેરિટ તરફ. આયોજન અને અંકુશ એક જ સિક્કાની બે બાજુ છે. મિત્રો તમને આ પ્રકારના ક્વેશ્ચન્સ મોક ટેસ્ટમાં પણ મિત્રો આપણે પૂછ્યો હતો એન્ડ એની અંદર બી મિત્રો આ વસ્તુ છે તમને ત્યાં બી જોવા મળી હતી કે આયોજન અને અંકુશ શું કીધું છે? એક સિક્કાની બે બાજુ છે. તો શું લખી શકાય સર આની અંદર? આયોજનની સફળતાનો આધાર અંકુશ ઉપર રહેલો છે. અંકુશ દ્વારા પ્રવૃત્તિઓમાં રહી ગયેલા વિચલનો શોધીને સુધારલક્ષી પગલાં લેવામાં આવતા હોય છે. જ્યારે કે બીજી બાજુ અંકુશ કાર્યનું અસ્તિત્વ આયોજન વગર શક્ય નથી. આમ આયોજન અને અંકુશ એકબીજા પર પરસ્પર આધારિત છે, માટે જ કહી શકાય કે આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુઓ છે. સર આવું ચલાવ્યું હતું તમે? અરે ઓબ્વિયસલી જો આ સિક્કા વિક્કા તમને તમારા માટે બધું પીપીટી ની અંદર છે જ. એન્ડ ઇવન કી પોઈન્ટ્સ જે લખેલા છે અહીંયા છે જ. કી પોઈન્ટ્સ અહીંયા મેં તમને બોર્ડવર્ક દ્વારા પણ સમજાવ્યા હતા. એઆઈ ની બેચ ક્યારે શરૂ થશે? એકચ્યુઅલી એઆઈ ની બેચ છે દીપકભાઈ એ શરૂ થઈ ચૂકેલી છે. એની અંદર લાઈવ વિડીયોઝ છે એ ટૂંક સમયની અંદર શરૂઆત થઈ જશે. હાલ રેકોર્ડેડ વિડીયોઝ મૂકવામાં આવેલા છે અન્ય જીએસના કે જે તમારે એક્ઝામમાં આવવાના જ છે. સો તમારે એની પ્રિપેરેશન હાલ ચાલુ થઈ શકે. કમ્પ્યુટર હિસાબી પદ્ધતિના મુખ્ય 3 અંગો.
તો સાહેબ આ તો બધાને આવડે, ઘણી બધી વખત પૂછાયું છે, તો બી ઘણા બધા માથ ખાઈ જતા હોય છે કે કોમ્પ્યુટરાઇઝ પદ્ધતિના મિત્રો 3 અંગો આપણને જોવા મળે છે. કયા કયા છે? હ્યુમનવેર, સોફ્ટવેર અને હાર્ડવેર. આ 3 અંગો છે મિત્રો કે જે આપણને જોવા મળતા હોય છે. વધીએ છીએ આગળ. સાહેબ આવું કંઈક આવા નાના નાના ક્વેશ્ચન બી તમે ચલાવ્યા હતા? તો હા, ચલાવ્યા હતા ને સર. ક્યાંય ચલાવ્યા? તો મોક ટેસ્ટ 3 એની અંદરથી જ આ પ્રશ્ન છે મિત્રો પૂછાયેલા છે. યુ કેન સી હિયર ધેટ. ઓકે, ચાલો. લાભનું પ્રમાણ એટલે શું? શાની વાત કરી છે ભાઈઓ તથા બહેનો કે લાભનું પ્રમાણ એટલે શું? તો ચલો જોઈએ. ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીમાં ફેરફારના કારણે અમુક ભાગીદારોને મળતા નફાના પ્રમાણમાં વધારો થાય છે. એટલે કે અમુક ભાગીદારોને નફામાં પહેલા કરતા મિત્રો શું થાય? ઓછો ભાગ મળે છે. તે પ્રમાણને મિત્રો શું કહેવાય છે? લાભનું પ્રમાણ કહેવાય. જેમ કે હું તમને વાત કરું કે જ્યારે કોઈ ભાગીદાર હોય, 2 ભાગીદારો હોય, ડન છે. આ 2 ભાગીદારો શું કરે? હવે નવું નફા નુકસાનનું પ્રમાણ નક્કી કરે છે. તમને પહેલા જેટલો લાભ મળતો હતો કે પહેલા જેટલો ભાગ મળતો હતો, હવે જે નવો ભાગ મળે છે પહેલા કરતા વધારે મળે છે. તો આ જે પહેલા કરતા વધારે મળે એને શું કહેવાય સર? લાભનું પ્રમાણ કહેવાય. લાભનું પ્રમાણ શોધવું હોય તો એનું સૂત્ર બી છે મિત્રો આપણી પાસે કે નવો ભાગ માઇનસ જૂનો ભાગ, એટલે કે આપણને મિત્રો શું મળી રહે છે? આપણને મળશે શું? લાભ. તો લાભનું જો ગાણિતિક રીતે મિત્રો આપણે સૂત્ર શોધવું હોય તો આ બી લખી શકીએ છીએ. જ્યારે કે તમારે ડેફિનેશન લખ્યું તો તમે લખી શકો છો કે જ્યારે ભાગીદારો વચ્ચે, જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીમાં ફેરફાર થવાના કારણે અમુક ભાગીદારોને મળતો જે જૂનો ભાગ હતો, અમુક ભાગીદારોને મળતો જે નવો ભાગ છે તે તેમના જૂના ભાગ કરતા વધુ મળે છે. આ વધુ ભાગ મળે છે તેને શું કહેવાય છે મિત્રો? લાભ કહેવાય છે. ડન છે. આટલી વસ્તુ લખી હોય તમારા 2 માર્ક્સ ઇઝીલી તમને મળી રહે. ચાલો, પરિપત્રના 4 કાર્યો જણાવો. એસપી માંથી બહુ ઓછા પ્રશ્નો મિત્રો આપણને જોવા મળ્યા છે. નો ડાઉટ આપણે લોકો સેક્રેટરીયલ પ્રેક્ટિસ એસપી વિશે બહુ કરી રહ્યા હતા, પરંતુ એની અંદરથી ઘણા ઓછા એટલે કે 2 જ ક્વેશ્ચન જોવા મળ્યા છે. 2 ક્વેશ્ચન બી એવા છે કે જેના તમે ઇઝીલી તમે આન્સર છે મિત્રો કરી શકો છો જો થોડુંક તમે વાંચ્યું હોય તો, અથવા થોડીક તમે વાત કરી હોય તો. આની ડન છે. 2 વાક્યોમાં લખ્યું હોય તો પણ પૂરા માર્ક્સ મળે? હા, મળે. તમે જે પ્રમાણે ક્વેશ્ચનની ડિમાન્ડ છે એ પ્રમાણેનો આન્સર જો તમે ફૂલફિલ કર્યો છે તો ઓબ્વિયસલી તમને મળશે. ઇવન સ્પેશિયલી જો તમે ગાણિતિક સૂત્ર લખ્યું હશે તો પછી તમારે અડધો માર્ક્સ બી નહીં કાપે. સપોઝ તમે ગાણિતિક સૂત્ર નથી લખ્યું, લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ, મે બી ઇટ્સ પોસિબલ એ માર્ક્સ કટ કરે બી એન્ડ ન બી કરે. બંને વસ્તુ છે. ઓકે, ચાલો. પરિપત્રના 4 કાર્યો. તો કર્મચારીઓને તેમના કાર્યક્ષેત્ર અંગે મિત્રો શું આપશે? આ માર્ગદર્શન આપે છે. વ્યવસ્થા તંત્રએ લીધેલા નિર્ણયોના યોગ્ય અમલ માટે શું કરે છે મિત્રો? તો કર્મચારીઓનું ધ્યાન દોરે છે. કોણ દોરે છે? પરિપત્ર. કર્મચારીઓ પાસેથી શું અપેક્ષિત છે તેના વિશે મિત્રો શું કરશે? આ સ્પષ્ટીકરણ કરે છે. કોણ? પરિપત્ર. કર્મચારીઓમાં સમાનતા જાળવવાનું પણ મિત્રો શું કરવામાં આવે છે? અહીંયાથી કાર્ય કરવામાં આવે છે. તો જુઓ, પરિપત્રના મિત્રો 4 કાર્યો છે. આપણે 4 જ કાર્યો લખવાના હતા. કર્મચારીઓને કાર્યક્ષેત્ર અંગે માર્ગદર્શન આપે, વ્યવસ્થા તંત્રે લીધેલા નિર્ણયોના યોગ્ય અમલ માટે કર્મચારીઓનું શું દોરે છે? ધ્યાન દોરે છે. કર્મચારીઓ પાસેથી શું અપેક્ષિત છે, તેમની પાસે સુધી શું અપેક્ષા રાખીએ છીએ તેના વિશે મિત્રો શું કરવામાં આવે છે? આપણને સ્પષ્ટીકરણ કહેવામાં આવે છે. કર્મચારીઓમાં સમાનતા જાળવવાનું પણ મિત્રો શું કરે છે? અહીંયાથી જ કાર્ય કરતા હોય છે. દાખલામાં એન્ટ્રી દીધી તો કેટલા ગુણ હોય? તો મિત્રો તમે એન્ટ્રી કેટલી સાચી કરી છે એના અકોર્ડિંગ તમને માર્ક્સ છે મિત્રો મળતા હોય છે હરેશભાઈ. જેમ કે વાર્ષિક હિસાબ છે તો ઓબ્વિયસલી વાર્ષિક હિસાબના કંઈ બધાના જ આન્સર નહીં આવ્યા હોય. ઇવન તમે જે કાચું સરવૈયું તમને આપ્યું હતું તેની સાથે સાથે તમે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું બનાવ્યું છે. વ્યવસ્થિત તેના ઉપર હેડિંગ્સ માર્યા છે. કાચા સરવૈયાની જે બાકીઓ આપી હતી તમે જ્યાં વેપાર ખાતામાં આવતી ત્યાં વેપાર ખાતામાં, નફા નુકસાન ખાતામાં આવતી નફા નુકસાન ખાતામાં, એન્ડ જ્યાં પાકા સરવૈયામાં આવતી હોય ત્યાં જો તમે એન્ટ્રી કરી હશે ચોક્કસ રીતે તો તમને એના બી 4 જેટલા માર્ક્સ મળશે. હવાલાના માર્ક્સ ને બધા 1-1, 2-2 માર્ક્સ થતા હોય છે. એન્ડ તમને જે પ્રમાણેના જે હવાલા છે જે તમને આપ્યા હતા
એ હવાલા બહુ જ ઇઝી હવાલા હતા જોવા જઈએ તો કમ્પેરેટિવલી. એટલે તમારા સ્ટ્રક્ચરના માર્ક્સ હોય, સ્ટ્રક્ચરની અંદર લખાણના માર્ક્સ હોય, એના પછી કાચા સર્વેની એન્ટ્રીના માર્ક્સ હોય એન્ડ લાસ્ટમાં તમારા હવાલાના માર્ક્સ હોય, જેની અંદર જો તમારા સાચા આન્સર આવે છે કાચો નફો, ચોખ્ખો નફો અને લાસ્ટમાં પાકા સરવૈયાનો, તો પછી તમને પૂરા 8માંથી 8 મળે છે. જો નથી મળતા તો તમને એવરેજ, જો તમે એન્ટ્રી બી કરી છે તો બી 4 થી 5 માર્ક્સ માનીને ચાલવાના, એટલા તમને મળી રહેશે. ડન છે? ચાલો. સર મારે નિવૃત્તિના દાખલામાં પાઘડીનો હવાલો નહીં આવડે એટલે મૂડી ખાતા અને પરિંગનું ટોટલ નથી તો માર્ક્સ મળશે? હા મળશે, મળશે માર્ક્સ નિરાલીબેન. એન પટેલ, આઈ થિંક તમે એપ યુઝર જ છો, આપણા એપ્લિકેશન યુઝર હતા નિરાલીબેન. માર્ક્સ મળશે, એનો કોઈ જ ટેન્શન નથી. હા, પૂરેપૂરા માર્ક્સ ન મળે પરંતુ જેટલા બી જે માર્ક્સ હોય, જે એના જે એકાદ બે માર્ક્સ જે કટ થતા હોય એ તમને મળી રહેતા હોય છે. યસ, ઓકે, દેન નો ઇશ્યુ, કંઈ વધારે વાંધો નહીં આવે. તમે જેટલું મેં કરાવ્યું હતું એટલું બી કર્યું હશે, એટલું પેપરને ઇમ્પ્લિમેન્ટ કર્યું હશે, ઓબ્વિયસલી તમને વાંધો નહીં આવે. ડોન્ટ વરી. સર મારા હેન્ડ રાઇટિંગ બહુ જ ખરાબ છે તો એના માર્ક્સ કપાય ખરા? ના ના, એટલો કંઈ વધારે કંઈ ઇફેક્ટ નથી પડતો એની અંદર. વંચાય એવું લખ્યું છે, ટોટલ સ્ટ્રક્ચર્સની અંદર મિત્રો તમે લખેલું છે, તો પછી તમને કોઈ જ પ્રોબ્લેમ પડવાનો નથી. તમે સ્ટ્રક્ચર્સ ફોલો કરેલા હોય, એના પછી આન્સરના નીચે અંડરલાઇન્સ કરેલી હોય તમે વ્યવસ્થિત, કે જેનાથી પેપર સેટરને શું જોઈએ એ વસ્તુ એને તરત મળી જતી હોય, તો આન્સર એટલા બધા મેટર નહીં કરે. ડોન્ટ વરી. પરંતુ વંચાય એવું હોવું જોઈએ ઇન શોર્ટ. સર રોકડ પ્રવાહ પત્રકમાં જવાબ નથી આવતો પણ એન્ટ્રીના માર્ક્સ મળશે? હા, એન્ટ્રીના માર્ક્સ મળે દરેક વિદ્યાર્થીને. કહું કોઈ બી પ્રકારનો તમારો સમસ્યા, તમારી જો એન્ટ્રી સાચી છે તો એના તમને ઓબ્વિયસલી તમને મિત્રો માર્ક્સ છે એ મળવાના છે, પરંતુ કન્ડિશન એક જ છે, એન્ટ્રી તમારી સાચી હોવી જોઈએ. ચેક ચાક થોડી થઈ ગયેલ હોય તો માર્ક્સ કપાય? ના ના, આન્સરથી મેટર કરતું હોય છે ને. એકાદ હવે ચેક ચાક તમારે જો દાખલામાં થયું હોય તો એકાદ માર્ક્સ કપાય, અને જો થિયરિકલ હોય તો મે બી ઇટ્સ પોસિબલ 1 યા 2 માર્ક્સનો ફરક આવે. બાકી એનાથી વિશેષ કોઈ વધારે ફરક નથી આવતો. ચેક ચાક કેટલી થઈ છે એ ડિપેન્ડ કરે છે, અને મેનલી આપણા માટે તો શું છે ભાઈ, આન્સર આવવો જોઈએ, બાકી બધું એ લોકો જોઈ લેશે. ચાલો, ચર્ચા પત્રમાં મારે થોડું વધારે લખાઈ ગયેલ છે. ગુડ ઇવનિંગ દિશાબેન, આપણા વન ઓફ ધ અનધર એપ્લિકેશન યુઝર્સ અહીંયા આવી ચૂક્યા છે. ચાલો, એનો વાંધો નથી એટલો બધો, એનાથી કંઈ વધારે ફરક નથી પડતો. હા, માર્ક્સ કપાય છે, હું એની ના નથી પાડતો કે તમારા માર્ક્સ ન કપાય એ બાબતે. સર મારે શેર જપ્તીની લાસ્ટ આમનો થોડી ગોટાળા થાય તો પૂરા માર્ક્સ મળે? ના મળે ને. ગોટાળા થાય તો પૂરા માર્ક્સ ન મળે ને મારા વાલા દર્શનભાઈ. તમે પરફેક્ટ લખ્યું છે. અકાઉન્ટનો જો એક નિયમ છે, બહુ સિમ્પલ નિયમ છે, અને મને એટલે જે બહુ વધારે ગમે છે, તમે સાચું લખ્યું છે તમને પૂરા માર્ક્સ મળી જશે, અને જો તમે ખોટું લખ્યું છે તો એના માર્ક્સ ત્યાં કપાશે, પણ એટલા બી નહીં કપાય જેટલા થિયરીની અંદર કપાઈ શકે છે. થિયરીનો શું છે મેન, કે થિયરીમાં તમે ગમે તેટલું લખી દો પરંતુ એમાં પૂરેપૂરા માર્ક્સ ન આવે. જ્યારે અકાઉન્ટ વિષય એક એવો છે કે જેની અંદર જો તમારે ખોટું બી પડે છે, જો તમારી એન્ટ્રી સાથે સાચી છે, તો જો તમે જ્યાં થિયરી લખતા હો એની કમ્પેરિઝનમાં તમે જોશો તો તમને ત્યાં વધારે માર્ક્સ જોવા મળી શકે છે. ડન છે? ચાલો, તમારી કમેન્ટ ઉપર આવીએ એના પહેલા થોડુંક હજી આપણે પેપર સોલ્યુશન બાકી છે, એની આપણે ચર્ચા કરી લઈએ. સર મારી બાબત જે મારી રીતે લખ્યું છે ખોટું નથી, પણ એક આમનોદ જ ગલત છે, તો પછી માર્ક્સ કપાશે? ગલત છે તો બાબત જે પોતાની રીતે જ લખવાની હોય. હેતલબેન, સપોઝ હવે મને કે ભાઈ ₹500નું જઈને વેચાણ કર્યું, તો હું એમ જ લખ્યું ભાઈ જઈને વેચાણ કર્યું તેના હિસાબ પતી. એના પછી એમ ના લખવાનું હોય કે જઈને વેચાણ કર્યું માટે આને કહેવાય ઉધાર વ્યવહાર. ઇટ્સ નોટ નીડ. બાબત જે હંમેશા પોતાની રીતે જ લખવાની હોય છે. બાબત જે એક મિત્રો ફોર્માલિટી છે કે જે કરવી આવશ્યક છે, નથી કરતા તમે તો મિત્રો તમારા ત્યાં માર્ક્સ કપાય છે. ધેટ્સ વાય. ડન છે? ચાલો જોઈએ. ઉબળેક ખાતું અને ઉપર ટપકે ખાતું જોઈએ. હવે ધંધામાંથી કોઈ વ્યક્તિને શું થોડા દિવસ માટે મિત્રો નાણાં છે ઉછીના આપવામાં આવતા હોય. કેટલા દિવસ માટે? થોડાક દિવસ માટે નાણાં ઉછીના આપવામાં આવે, ત્યારે આ રકમ
રોજમેળમાં જે તે વ્યક્તિના ખાતે ઉધારવામાં આવે તે ખાતાને મિત્રો શું કહેવાય છે? તેને કહેવાય છે ઉબળેક ખાતું. જ્યારે કોઈ વ્યક્તિને એકાદ દિવસ માટે શું કહે છે અહીંયા? થોડા દિવસ માટે નાણાં ઉછીના આપો તેને કહેવાય ઉબળેક ખાતું. જ્યારે કોઈ વ્યક્તિને એકાદ દિવસ માટે નાણાં ઉછીના આપવામાં આવે ત્યારે આ રકમ રોજમેળમાં નોંધવામાં આવતી નથી, પરંતુ તેના રોજમેળની આખર સિલક શોધ્યા બાદ જે સિલક તરીકે દર્શાવવામાં આવે તેને કહેવાય છે ઉપર ટપકે. ઉપર ટકે રકમ કે જેને હાથ ઉછીની રકમ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કહેવાય છે આને? હાથ ઉછીની રકમ. સાહેબ આવું કંઈક ચલાવ્યું હતું? ચલાવવામાં એવું છે કે આપણે મોક ટેસ્ટની અંદર તમને યાદ હોય તો સપોઝ આપણે ઉપર ટપકે છે આપણે લઈને આવ્યા હતા. સોરી, ઉબળેક ખાતું મેં તમને પૂછ્યું હતું. ઉપર ટપકે જો તમને થોડુંક બી તમને આઈડિયા હોય કે ભાઈ થોડા દિવસ માટે નાણાં ઉછીના હોય તો ત્યાં આપણે લખીએ છીએ ઉબળેક ખાતું. જ્યારે અહીંયા એકાદ દિવસ માટે જ્યારે નાણાં ઉછીના આપવામાં આવતા હોય ત્યાં આપણે શું લખતા હોઈએ છીએ? ઉપર ટપકે. ડન છે? ચાલો. સો આ હતા મિત્રો આપણા પ્રશ્ન 4ના 10 ક્વેશ્ચન કે જેમાં જો તમે આ રીતનું લખેલું હશે તો ઓબ્વિયસલી તમારા માર્ક્સ મિત્રો કોઈ બી કટ કરી શકશે નહીં. ચલો તમારી કમેન્ટ જો લઈએ, બહુ બધી આવી રહી છે. સર મેં એમ જ લખ્યું છે કે બેંકના મળ્યા, પૂરું ડિટેલ અમુકમાં લખ્યું છે અમુક નહીં. ઇટ્સ ઓકે હેતલબેન. સર મારે અબ્રાહમ માસ્ટરની જરૂરિયાતનો આકૃતિનો ત્રિકોણ નહીં દોરી પણ થોડીક ત્રાસી દોરી છે અક્ષરના કારણે, તો માર્ક્સ કપાશે? ના 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 ના, તો માર્ક્સ ન કપાય. બાબત જે ન લખ્યું હોય તો માર્ક્સ કપાય રોનકભાઈ. બાબત જે ન લખ્યું હોય તો માર્ક્સ કપાય. હેતલબેન તમે તમારી રીતે બાબત જે લખી છે ઇટ્સ ઓકે, એના માર્ક્સ ન કપાય. એન્ડ નિરાલીબેન થોડું કે આકૃતિ જો પ્રોપરલી વંચાઈ એવી છે તો પછી કોઈ વાંધો નથી. એ તો ચલો, એ તો ત્રિકોણમાં તમને આપી હતી, રેક્ટેંગલની અંદર. તમે ધારો તો તમે એ જ વસ્તુની અંદર સોરી ટ્રાયેંગલમાં આપી હતી, તમે ધારો તો એ વસ્તુને તમે ચોરસની અંદર બી લખી શકો છો. કઈ વધારે ફરક નથી પડવાનો. આપણે તો શું દર્શાવવાની છે? પ્રાથમિક જરૂરિયાત કઈ છે અને પ્રાથમિક જરૂરિયાતો પછી જેની અગ્રતા ક્રમ જે આવે છે એ જરૂરિયાતોનો ક્રમ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. બાકી તમે કઈ બી રીતે લખી શકો છો, કોઈ બી પ્રકારની આકૃતિની અંદર તમે દોરી શકો છો. ડન છે? ઓકે. ચાલો હવે મિત્રો વાત કરવી છે હેતુલક્ષી પ્રશ્નો. કીધું હતું કે આ પ્રકારના તમારા પ્રશ્નો છે આ તમારા માટે ગેમ ચેન્જર સાબિત થવાના છે એન્ડ થયા પણ છે, જોઈએ છે. ચાલો હા સર કમ્પ્લીટલી કરી પણ આકૃતિ ચોરસ જેવી થઈ હતી. અરે ઇટ્સ ઓકે, ખાલી આપણને અગ્રતા ક્રમ છે માસ્લોની જરૂરિયાતોનો અગ્રતા ક્રમ એ આપણને દેખાવો જોઈએ. ધેટ્સ ઇનફ. એટલું દેખાય છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ડન છે? ચાલો બાકી નાની નાની વસ્તુઓના માર્ક્સ ન કપાતા હા, પરંતુ તમે બાબત જે નથી લખી તો એના માર્ક્સ કપાશે. સર કેટલા કપાય? તો હવે રોનકભાઈ એ ડિપેન્ડ કરે છે કે કેટલા કપાય મીન્સ કે તમારી આમનો જ છે સાચી છે યા ખોટી છે. પહેલાં તો એ વસ્તુ ડિપેન્ડ કરે છે. સેકન્ડ વસ્તુ જો તમારા માર્ક્સ વધારે થતા હોય તો પછી એ રીતના માર્ક્સ કપાતા હોય, માર્ક્સ ઓછા થતા હોય તો એ રીતે. પણ યસ એક્ઝેક્ટલી માર્ક્સ તમારા કપાવાના ચાન્સીસ ઘણા છે. સામાં શેર મૂડીના ચેપ્ટરમાં નથી લખી તમે બાબત છે, કમેન્ટ કરશો. શેર મૂડીના ચેપ્ટરમાં નથી લખી, પરફેક્ટ જવાબ છે. ઓકે, શેર મૂડીના ચેપ્ટરમાં નથી લખી તમે રોનકભાઈ, કમેન્ટ કરજો. એના પછી આપણે આગળ વધીએ થોડીક. 8 માર્ક્સનો પ્રશ્ન છે, ગણીને ચાલજો. 1 થી 2 માર્ક્સ કપાવવાની સંભાવના પૂરેપૂરી છે. ઓછામાં ઓછો 1 માર્ક્સ કપાશે, વધુમાં વધુ 2 માર્ક્સ. ઓછામાં ઓછો 1, વધુમાં વધુ 2 માર્ક્સ. આટલી વસ્તુની ગેરંટી છે. આ બે સિવાય વધારે કપાશે નહીં, એની પણ હું તમને ખાતરી આપું છું. અહીંયાથી ઓછામાં ઓછા 1 અને વધુમાં વધુ કેટલા? સર 2 માર્ક્સ કપાઈ શકે છે. ડન છે આટલી વસ્તુ? ચાલો હવે મિત્રો આપણે અહીંયાથી ચર્ચા કરીએ છીએ. શાના વિશેની વાત કરવી છે? દરેકના એક એક ગુણ 12 ક્વેશ્ચન હતા. આઈ હોપ કે 12માંથી 12 આવ્યા હશે બધાને. ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે રોકાણો ખાલી જગ્યા કિંમતે પુનઃ મૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે. ચલો મિત્રો કમેન્ટ કરજો. ઓપ્શન છે તમારે જ આપવાના છે. ચોપડે કિંમત કે બજાર કિંમત, પડતર કિંમતે, બજાર કિંમતે કે દાર્શનિક કિંમતે. ચલો
જણાવશો બધા પોતપોતાનો કિંમતી મંતવ્ય કે શું આવી શકે છે તમારા મત અનુસાર મિત્રો અહીંયા આન્સર. ચાલો, બજાર કિંમત. ઓકે, બીજા અન્ય સી. બાકી બધાએ શું લખ્યું નથી કે શું છે પ્રોબ્લેમ? શું આવશે રાઈટ આન્સર? ઓપ્શન નંબર સી, બજાર કિંમતે. આ વસ્તુ આપણે જ્યારે દાખલામાં કરતા હોઈએ ત્યારે આપણને આનો વધારે આઈડિયા આવી જવો જોઈએ કે જ્યારે બી આપણે દાખલો કરીએ છીએ ત્યારે પુનઃ મૂલ્યાંકન ખાતામાં શું કરીએ છીએ? વધારો થાય તો એને પુનઃ મૂલ્યાંકન ખાતું જમા કરીને જે તે કિંમત છે, જે તે મશીનરી છે અથવા તો જે તે મિલકત કહું તમને, એને આપણે ઉધાર કરતા હોઈએ છીએ. સો માટે બજાર કિંમતે પુનઃ મૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે. એના પછીની વાત કરીએ કે કંપની ધારા 2013 ના પરિશિષ્ટ 3 મુજબ પત્રક અને પાકું સરવૈયું ખાલી જગ્યા સ્વરૂપમાં તૈયાર કરવું ફરજિયાત છે. આડા કે ટી સ્વરૂપે, ઊભા સ્વરૂપે, નફા નુકસાનનું પત્રક આડા સ્વરૂપે અને પાકું સરવૈયું ઊભા, નફા નુકસાનનું પત્રક ઊભા સ્વરૂપે અને પાકું સરવૈયું આડા. સર, બોર્ડમાં શેર મૂડીના દાખલામાં બાબત જે જરૂરી નથી હોતી. અરે મિત્ર, એ બોર્ડમાં નથી હોતી. વાય યુ નોટ અન્ડરસ્ટેન્ડ? એ બોર્ડમાં નથી, પણ અહીંયા આખું સ્ટ્રક્ચર અલગ છે. તમારું 12th બોર્ડ હતું. આ તમે પોતે શિક્ષક બનવા માટેની તમે એક્ઝામ આપી રહ્યા છો. તમે એ જુઓ પહેલા. એ લેવલ કંઈક અલગ હતું, આ લેવલ કંઈક અલગ છે કે જે લેવલની મિત્રો તમે એક્ઝામ આપી રહ્યા છો. ડન છે આટલી વસ્તુ? સો એને મગજમાં રાખો. આ રીતે કમ્પેરિઝન ન કરશો આ વસ્તુ માટે. શું આવશે મિત્રો? તો ઊભા સ્વરૂપે તૈયાર કરવું શું છે મિત્રો? ફરજિયાત છે. જોઈએ છે નેક્સ્ટ. હિસાબોની ગાણિતિક ચકાસણી માટે શું તૈયાર કરવામાં આવે? પેટા નોંધ, ખાતા વહી, કાચું સરવૈયું કે પાકું સરવૈયું? ચલો, શાની વાત કરે છે મિત્રો? હિસાબોની ગાણિતિક ચકાસણી માટે શું તૈયાર કરવામાં આવે છે? ચલો, અહીંયાથી જે લોકોના આન્સર સાચા છે કે ખોટા છે તમને લોકોના આઈડિયા આવી જશે. જે તમારું લાસ્ટ સેક્શન છે એની અંદરથી, કે જેનાથી તમે વધારે બેટરલી તમારો કેટલો સ્કોર થઈ રહ્યો છે, તમારે કેટલા માર્ક્સ આવી રહ્યા છે, એને તમે ઇઝીલી સમજી શકો છો. સર, મારા 1 માર્ક્સના બધા સાચા હતા, પણ મારી ભાષામાં લખ્યા છે ગતિ નિરીક્ષણ ઓલ ડાયરેક્ટ આન્સર લખ્યા છે. ઓકે, વાંધો નથી. એ તો પછી ડિપેન્ડ છે પેપર સેટર ઉપર કે પોતાના કેટલા એક્સ્ટ્રા એફર્ટ્સ નાખીને તમારું પેપર ચેક કરવામાં ધ્યાન રાખે છે. વોટ એવર જે બી ક્યુ છે, જો તમે આન્સર લખ્યા છે એન્ડ જે તમારા આન્સર છે એ જે સાચા આન્સર છે એના રિગાર્ડિંગ જ છે, તો પછી તમને કોઈ ગભરાવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી અને માર્ક્સ બી કપાવવાના ચાન્સીસ ઘણા ઓછા છે. ડન છે? શું આવશે મિત્રો અહીંયા? હિસાબોની ગાણિતિક ચકાસણી માટે શું તૈયાર કરવામાં આવે? શું આવશે મિત્રો? કાચું સરવૈયું. ધ્યાન રાખજો, જ્યારે કે ધંધાની આર્થિક પરિસ્થિતિ કેવી છે તે જાણવા માટે આપણે શું કરતા હોઈએ છીએ? પાકું સરવૈયું તૈયાર કરતા હોઈએ છીએ. ચાલો સર, આવું બી હતું ને આવી રહ્યું, જોઈ લેવાનું. ઓકે, ચાલો. ગતિ નિરીક્ષણ એટલે શું મિત્રો? શાની વાત કરી છે આપણને કે ગતિ નિરીક્ષણ કોને કહેવાય? તો સર, હેનરી ફેલના વૈજ્ઞાનિક સંચાલનની જે પ્રયુક્તિઓ હતી એની અંદરથી આપણને જોવા ક્વેશ્ચન મળે છે. ગતિ નિરીક્ષણ એની થોડીક ચર્ચા કરીએ. ગતિ નિરીક્ષણ એટલે કે બિનજરૂરી ખોટી દિશામાં થતા અને બિનકાર્યક્ષમ હલનચલનમાંથી ઉદ્ભવતા બગાડને દૂર કરવાની પદ્ધતિ કે જેને મિત્રો શું કહેવાય છે? ગતિ નિરીક્ષણ તરીકે ઓળખતા હોઈએ છીએ. શું કહે છે ભાઈઓ તથા બહેનો? ગતિ નિરીક્ષણ વિશેની ચર્ચા કરી છે કે બિનજરૂરી ખોટી દિશામાં થતા બિનકાર્યક્ષમ હલનચલનમાંથી ઉદ્ભવતા બગાડને દૂર કરવાની પ્રક્રિયા કે જેને કહેવાય છે ગતિ નિરીક્ષણ. ડન છે? સો આટલું પૂછાય તો લખવું, અને એનાથી વિશેષ કોઈને લખવું તો લખી શકો છો કે ગતિ નિરીક્ષણનો મુખ્ય ઉપયોગ મિત્રો શાના માટે થાય છે? તો શ્રમનો લઘુત્તમ બગાડની પદ્ધતિ માટે જે યોજના શોધવાનો અને તેનો અમલ કરવાનો છે. ડન છે? ચાલો.
અંકુશ માટેની પૂર્વ શરત ખાલી જગ્યા છે. તો સર આ તો આપણે આયોજન અને અંકુશનો સંબંધ સમજ્યા હતા કે જેમાં આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુઓ છે. આયોજન એ અંકુશની શું છે મિત્રો? પૂર્વ શરત માનવામાં આવે છે. આ એ જ પ્રશ્ન છે. યસ મિત્રો, એ જ પ્રશ્ન છે. ડન છે. ચાલો જોઈએ આગળ. નેક્સ્ટ, વોઇસ અને CUTS નું ફૂલ ફોર્મ. આપણે વોઇસની પણ મિત્રો આપણે ચર્ચા કરી હતી. શું થાય તો ડાયરેક્ટ આના ફૂલ ફોર્મ જ તમારે લખવાના હોય. એન્ડ ફૂલ ફોર્મમાં જો ક્યાંય બી કઈ બી મિસ્ટેક કરી હશે તો તમારા માર્ક્સ પૂરેપૂરા કપાશે. શું કહે છે વોઇસનું પૂરું નામ? વોલેન્ટરી ઓર્ગેનાઇઝેશન ઇન ઇન્ટરેસ્ટ ઓફ કન્ઝ્યુમર એજ્યુકેશન. શું થાય છે વોઇસનું પૂરું નામ? આવનારી પરીક્ષાઓ માટે પણ મિત્રો ધ્યાનમાં રાખતા રહેજો. એમ ન વિચારતા કે સર ટાટ HS પતી ગઈ કે અમારા માટે નથી, સો અમારે હવે કંઈ જ કામ નથી. ના, આવનારી સબ અકાઉન્ટ ઓડિટરની એક્ઝામ હોય, ક્લાસ 2 અકાઉન્ટ ઓફિસરની એક્ઝામ હોય, એની અંદર તમને આ પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે, સ્પેશિયલી ફૂલ ફોર્મ રિગાર્ડિંગ. તો આપણને મગજમાં હોવું જોઈએ. વોઇસનું પૂરું નામ પૂછે તો વોલેન્ટરી ઓર્ગેનાઇઝેશન ઇન ઇન્ટરેસ્ટ ઓફ કન્ઝ્યુમર એજ્યુકેશન. કટ્સનું પૂરું નામ શું થાય છે? કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી. શું થાય છે? કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી. ચાલો, આ પણ હતું. યસ સર હતું. ચલો વધીએ આગળ. ઇન્ડેન્ટનો અર્થ આપો. ચલો મિત્રો, આ આન્સર કેટલા લોકોનો સાચો પડ્યો છે કમેન્ટ કરશો. ઇન્ડેન્ટનો અર્થ આપો, આ વસ્તુ મિત્રો કેટલા લોકોને સાચી પડી છે? અને શું થાય છે આનો અર્થ સાચો? જણાવશો ફટાફટ. શું થાય છે રોનકભાઈ ઇન્ડેન્ટનું પૂરું નામ? ઇન્ડેન્ટ ઓર્ડર. ઓકે. બીજા અન્ય લોકો? કોમ્પ્યુટર. વાહ, ઓર્ડર આપવો. ઓકે. તમને મિત્રો અહીંયા છે ને ડેફિનેશન પૂછ્યું છે. શું પૂછ્યું છે? ડેફિનેશન. ઘણા બધા સર કે લેટર લખતા હોઈએ એની અંદર અમુક પ્રકારની જગ્યા છોડવી પડે છે કોમ્પ્યુટરના અકોર્ડિંગ, જેને કહેવાય છે ઇન્ડેન્ટ. તો શું ખરેખર એને ઇન્ડેન્ટ કહેવાય છે મિત્રો? ના. એ જે ઇન્ડેન્ટ છે એ પત્ર લેખનની શૈલીઓ હતી. રાઈટ. જ્યારે અહીંયા તમને જે ઇન્ડેન્ટ પૂછ્યો છે એ ઇન્ટરનેશનલ ટ્રેડ એટલે કે આંતરરાષ્ટ્રીય વેપારના હિસાબે તમને પૂછવામાં આવ્યો છે. ચલો, શું છે? આયાતકાર માલની આયાત અંગેનો જે ઓર્ડર આપે તેને શું કહેવાય છે ભાઈઓ તથા બહેનો? ઇન્ડેન્ટ કહેવાય. જો તમે આ ડેફિનેશન લખી હશે તો જ તમારી ઇન્ડેન્ટની વ્યાખ્યા સાચી પડશે. શું કહેવાય છે? કે આયાતકાર માલની આયાત અંગે જે ઓર્ડર આપે છે તેને કહેવાય છે ઇન્ડેન્ટ. ઇન્ડેન્ટની અંદર માલની વિગત હોય, કિંમત હોય, પેકિંગ હોય, વીમો હોય, ટ્રાન્સપોર્ટ કંપનીનું નામ વગેરે બાબતોની સ્પષ્ટતા કરવામાં આવે છે. જેમ આપણે અહીંયા ઇનવોઇસ બને સેમ એઝ ઇન્ડેન્ટ બને. ક્યારે બને? કે સર જ્યારે કોઈ માલનું આપણે આયાત કરીએ એટલે કે આયાતકાર માલનું શું કરતો હોય? આયાત અંગે જે ઓર્ડર આપે તેને કહેવાય શું મિત્રો વાલાઓ? ઇન્ડેન્ટ કહેવાય. ડન છે. હવે આઈડિયા આવ્યો હશે કે કેટલા લોકોની ડેફિનેશન આની સાચી પડી છે અને કેટલા લોકોની ખોટી છે. જુઓ નેક્સ્ટ. સંચારની પ્રક્રિયા માટે અંગ્રેજીમાં વપરાતો લેટિન ભાષાના કયા શબ્દ ઉપરથી પ્રયોજાયો? ઓર્ડર આપવો ખાલી એ ન ચાલે ને, તમારે લખવું પડે. ઓર્ડર એટલે કોને ઓર્ડર આપવો? આયાતકાર આયાત માલ અંગે જે ઓર્ડર આપે છે તેને. એવું પ્રોપર વર્ડ યુઝ કરવો પડે તમારે. આયાતકાર. કયો? આયાતકાર શબ્દ છે આ તમારે પ્રોપરલી ત્યાં યુઝ કરવો પડે. એબ્સોલ્યુટલી રાઈટ છે. ફેક્ટ નો આન્સર કે લેટિન ભાષાનો શબ્દ કમ્યુનિકેર શબ્દ પરથી ઉતરી આવ્યો છે કે જેને આપણે ઇંગ્લિશમાં કમ્યુનિકેશન તરીકે ઓળખતા હોઈએ છીએ. ઇંગ્લિશમાં કહેવાય છે કમ્યુનિકેશન. લેટિન ભાષાનો શબ્દ કયો છે મિત્રો? તો એ છે કમ્યુનિકેર. ડન છે. સરસ. ઘણા બધાના સાચા છે આન્સર. લિક્વિડેટરની નિમણૂક થતા કોની સત્તાનો અંત આવે છે? શાની વાત કરી છે ભાઈઓ તથા બહેનો? કે લિક્વિડેટરનો અંત થતા કોની સત્તાનો અંત આવે છે? તો લિક્વિડેટરની નિમણૂક કરતા સંચાલક મંડળ છે, જનરલ મેનેજર છે,
મેનેજિંગ ડિરેક્ટર છે, આ વગેરેની સત્તાઓનો મિત્રો શું આવે છે? અંત આવે છે. કોનો? એમડી સંચાલક મંડળ એટલે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એન્ડ જીએમ ઇટ્સ કોલ્ડ જનરલ મેનેજર. આ તમામ લોકોની સત્તાઓનો મિત્રો શું આવશે? અંત આવશે. ઉચ્ચ સંપત્તિમાં હોય એ બધા, ઉચ્ચ સપાટીમાં હોય એ બધા. એકચ્યુઅલી આ જે તમારો જે છે ફક્ત સંચાલક મંડળ લખ્યું છે તો નહીં ચાલે. હવે ડિપેન્ડ છે પેપર સેટર શું વિચારે છે. બાકી તમારે આ 3 નામ લખવા પડે. મેનેજિંગ ડિરેક્ટર, સંચાલક મંડળ એન્ડ જનરલ મેનેજર. આ ત્રણેયની સત્તાનો શું આવે છે? અંત આવતો હોય છે. ક્યારે? જ્યારે મિત્રો કંપની છે એ લિક્વિડિટીની નિમણૂક થાય. લિક્વિડિટીની નિમણૂક ક્યારે થાય? કે જ્યારે કંપની છે ફડચામાં છે, ફડચામાં કે જેને આપણે કહેતા હોઈએ છીએ કે નુકસાન થતું હોય ત્યારે. અને બીજી વસ્તુ ક્યારે થાય? કે જ્યારે કંપનીનું વિસર્જન થતું હોય અને એ વિસર્જનની અંદર અદાલત હસ્તક્ષેપ કરતી હોય ત્યારે. સંદીપભાઈ, 1 માર્ક્સના ક્વેશ્ચનની અંદર એવો અડધો માર્ક્સ આપવામાં આવતો નથી. એની અંદર ફિક્સ જ હોય કા 1 પૂરો કા 0, બેમાંથી 1. 0.5 અડધો માર્ક્સ આપવામાં આવે નહીં. ડન છે આટલી વસ્તુ? કારણ કે એક જ વાક્યનો જવાબ છે અને એની અંદર જો તમે અડધું ખોટું લખો છો તો એ કાં તો માર્ક્સ આપશે 1 પૂરો અથવા તો માર્ક્સ 0 આપશે. ચાલો, આઈએફએસસી કોડ કેટલા આંકડાનો હોય છે મિત્રો? શાની વાત કરી છે? આઈએફએસસી કોડ કે જે આપણને બેંકની અંદર જોવા મળતો હોય છે, આપણે બેંક પાસબુકની અંદર મિત્રો જોવા મળે છે. આઈએફએસસી કોડ ખાલી જગ્યા ડિજિટનો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં આવે. કેવા ભાઈ? આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે. કેટલા? વાહ, બધાને આઈડિયા છે કારણ કે બધાની પાસે સર બેંક એકાઉન્ટ જોવા મળે છે. સો કેટલો આવશે? 11 આંકડાનો. ઇક્વિટી અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતું મૂડી માળખું એટલે શું કહે છે ભાઈ તથા બહેનો? ઇક્વિટી અને દેવાનું યોગ્ય મૂડી માળખું ધરાવતું, ઇક્વિટી અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતું મૂડી માળખું એટલે મિત્રો શું કહેવાય? ઇષ્ટતમ મૂડી માળખું, સરળ મૂડી માળખું કે કાર્યશીલ મૂડી માળખું? ઇષ્ટતમ મૂડી માળખું. સરસ, ઘણા બધાના આન્સર સાચા છે. જોઈએ લાસ્ટ ક્વેશ્ચન. વિશ્વ વેપાર સંગઠનને ખાલી જગ્યા વર્ષથી તેની વિધિસરની કાર્યવાહી છે મિત્રો શરૂ કરવામાં આવી. ચાલો કમેન્ટ કરશો. વિશ્વ વેપાર સંગઠન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એણે એની વિધિસરની જે કાર્યવાહી છે એ ક્યારથી શરૂ કરી? (1948). ઓકે, હવે આની અંદર એક પ્રોબ્લેમ છે. વિશ્વ વેપાર સંગઠન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન કે જેની સ્થાપના 1 જાન્યુઆરી 1995ના વર્ષથી થઈ અને આ વર્ષથી તેણે વિધિસર રીતે તેની કાર્યવાહી છે મિત્રો એની શું કરી હતી? શરૂઆત કરી હતી. જો આ વિશ્વ વેપાર સંગઠનને ધ્યાનમાં રાખતા હોઈએ તો તમારો આ જે ક્વેશ્ચન છે એ રદ થવો જોઈએ, કાં કેન્સલ થાય, કાં તો બધાને 1 માર્ક્સ મળે, કાં તો પછી જો 1948ના જવાબને આ લોકો કન્સિડર કરતા હોય તો અહીંયા મિત્રો શું આવશે? ગેટ આવશે. જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ્સ એન્ડ ટેરિફ્સ. શાના ઉપર આવશે મિત્રો? ગેટ. જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ્સ. સો અહીંયા 1 માર્ક્સ તમને બધાને કાં મળશે, કાં તો 1 માર્ક્સ તમારા બધામાંથી થશે માઇનસ, એટલે કે તમારું પેપર ટોટલ ગણાશે કેટલું મિત્રો? 99 માર્ક્સનું ગણાશે. બીકોઝ રાઈટ આન્સર તમારો આવશે 1 જાન્યુઆરી 1995. યસ, ગેટ આપવું જોઈતું હતું આ લોકોને. જો ગેટ આપ્યું હોત તો 1948 આવત. અહીંયા વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન આપ્યું છે, સો ધેટ તમારો અહીંયા રાઈટ આન્સર આવશે 1 જાન 1995. ઓકે, યસ, કા ગ્રેસિંગ આપશે એટલે કે બધાને 1 માર્ક્સ મળી જશે, કાં તો બનશે કે તમારું પેપર છે એ 99 માર્ક્સનું બને, એટલે આ ચાન્સીસ ઓછા છે. બધાને 1 માર્ક્સ પ્લસ તરીકે આપી દેવામાં આવશે એઝ ઓફ માય પોઈન્ટ ઓફ વ્યૂ. ડન છે? ચાલો, મને એનો આઈડિયા નથી અક્ષિતાબેન, સોરી ફોર ધેટ. હવે મિત્રો તમારા કોઈના કંઈ ક્વેશ્ચન હોય તે પૂછી લો, એના પછી મિત્રો આપણે આ લેક્ચરને એન્ડ કરીએ છીએ. એન્ડ આઈ હોપ કે તમને તમારા જે બી કંઈ ક્વેશ્ચન્સ હતા એ ક્વેશ્ચન્સના મિત્રો તમને સોલ્યુશન્સ મળી ગયા હશે. તમારું કન્ફ્યુઝન છે મિત્રો ક્લિયર થઈ ગયું હશે. અહીંયા
ઓકે, ડન છે દરેક વિદ્યાર્થીઓને. અને હવે કોઈને કઈ ક્વેશ્ચન હોય તો તમે એના વિશે વાત કરી શકો છો, આપણે એના વિશે થોડીક ચર્ચા કરી શકીએ છીએ. ન હોય તો પછી આપણી આવી રહી છે ટૂંક સમયમાં સબ અકાઉન્ટ સોલ્યુટરની ન્યૂ બેચ. વાર્ષિક હિસાબ અને નિવૃત્તિમાં એન્ટ્રીના માર્ક્સ મળે ને ફેક્ટ વાર્ષિક હિસાબમાં એન્ટ્રીના જ માર્ક્સ હોય, કારણ કે બધાના જ જો પાકું વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને આનું પાકા સર્વેનો જવાબ આવો, ધેટ્સ નોટ પોસિબલ. તમે વાર્ષિક હિસાબની અંદર તમે જે ખાના દોરી, જે વેપાર ખાતું દોરો છો, નફા નુકસાન ખાતું દોરો છો, પાકો સર્વે દોરો છો, એના ઉપરની વિગતો લખવાની હોય છે. તારીખ 31/3 જે બી કઈ વર્ષ આપેલો હોય શ્રી એનું વેપાર ખાતું, ઉધારની બાજુએ ઉધાર, જમાની બાજુએ જમા લખો. કાચા સરવૈયાની એન્ટ્રી જ્યાં આવતી હોય એ તમારે લખવાની હોય છે, એટલે એન્ટ્રીના માર્ક્સ તમને પ્રોપરલી મળશે. ઇવન તમારો આન્સર વાર્ષિક હિસાબનો કે આવ્યો ન હોય કે ખોટો આવ્યો હોય તો પણ તમને એન્ટ્રીના માર્ક્સ તો મળવાના છે. ઓકે, ચેક કર્યું હોય પણ જવાબ સાચો લખ્યો હોય તો મોટા દાખલામાં, તો પછી એની અંદર માર્ક્સ કટ 1-2 માર્ક્સ થાય, બાકી વધારે ન થાય. સે કેટલા સુધી કટ ઓફ રહેશે કોમર્સમાં? અત્યારે કેવું મુશ્કેલ છે, કારણ કે ઘણા બધા લોકોના માર્ક્સ અત્યાર સુધી એકચ્યુઅલી પેપર હતું એ કમ્પેરેટિવલી જોવા જઈએ તો મોડરેટ પેપર રહ્યું છે. ના એટલું કંઈ વધારે હાર્ડ લાગ્યું કે ના એટલું કંઈ વધારે ઇઝી હતું. હા, થોડુંક હાર્ડનું પ્રમાણે કહી શકાય કે સર એઝ કમ્પેરેટિવલી થોડુંક પેપર લોંગ હતું એમ કહી શકો છો તમે, પણ યસ ઇઝી હતું એવું ન કહી શકાય. એન્ટ્રી બધી યોગ્ય છે પણ હિસાબ માટે સમય ઘટેલો. ઓકે, તો પછી તમને 4 થી 5 માર્ક્સ તમને એમાંથી ઇઝીલી મળી જશે. 4 થી 5 માર્ક્સ તમને ઇઝીલી મળી રહેશે. કટ ઓફ વિશે હાલ આપણે ન કહી શકીએ. કેટલા માર્ક્સ દરેક લોકોના થાય છે એક વખત એનો એક આપણને આઈડિયા આવે કે જનરલી માર્ક્સ કેટલા થઈ રહ્યા છે બંને પેપરના થઈને, એના પછી આપણે એક એસ્ટિમેટેડ કહી શકીએ છીએ, એપ્રોક્સ કે ભાઈ આની વચ્ચે રહી શકે છે. યસ, ઘણા બધાને આ રીતનો પ્રોબ્લેમ રહ્યો છે અક્ષિતાબેન, કે જેની અંદર પેપર લોંગ રહ્યું છે, કાં તો કોઈને દાખલા થોડાક હાર્ડ લાગ્યા છે, યા વોટ એવર જે બી કંઈ હોય, પણ યા પેપર લોકોને થોડુંક હાર્ડ લાગ્યું છે કમ્પેરેટિવલી. ડન છે. ગુજરાતીનું પેપર મસ્ત ગયેલું, એનાથી પણ બેસ્ટ. ઓકે, સરસ. સૂત્ર ના લખ્યું પણ જવાબ કરંટ છે તો લેન્ડર નો ઉથલો. ઓકે, સૂત્ર તમારા માટે એટલો જ જરૂરી છે. સૂત્ર છે એ તમારા માટે એટલો જરૂરી છે, કારણ કે તમારા એકચ્યુઅલી ઇક્વેશનના માર્ક્સ બી હોય છે. માટે તમારે લખવું પડે લેણદારોનો ઉથલો બરાબર ઉધાર ખરીદી અપોન કુલ વેપારી લેણા. ડન છે. સોરી, સરેરાશ વેપારી લેણા જેનું હોય છે એ આપણે લખવું પડે. વાર્ષિક હિસાબમાં પાકા સર્વેનો ટોટલ કેટલો આવે? આઈ ડોન્ટ નો દિશાબેન, એકચ્યુઅલી મને આઈડિયા નથી એટલો બધો. સોલ્વ કરેલો છે બટ મારે જોવું પડશે હવે. રાઈટ નાઉ અહીંયા નથી મારી પાસે બી. ચલો મિત્રો, બીજા કોઈને કઈ ક્વેશ્ચન છે? હવે 5,10,000 આવે છે. ઓકે, દિશાબેન આપણે જોઈ લઈએ છીએ એવું હોય તો એક વખત. ડન છે, તમને મળી રહેશે, નો ઇશ્યુ, એનો કોઈ વાંધો નથી, એ મળી જશે. સો મિત્રો, ટૂંક સમયમાં જે વેકેન્સી લાર્જ નંબર ઓફ વેકેન્સીઝ આવનારી છે સબ અકાઉન્ટ સોલ્યુટરની, અને લાઈવ બેચ મિત્રો ટૂંક સમયમાં શરૂ થઈ રહી છે. સો એના માટે તમે લોકો જોડાયેલા રહેશો બુકબર્ડની સાથે. વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો 7575878699. ઓકે, તો ચાલો મળીએ છીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં, કે જ્યાં કંઈક આવી જ કંઈક આપણે વાત છે મિત્રો કરવાના છીએ. સર ઓડિટર શું અકાઉન્ટન્ટમાં સીપીટી આવશે? અત્યાર સુધી કંઈ જ ફાઇનલ નથી. તમને લોકોને ખબર હશે કે જ્યારે આપણે લાસ્ટ વિડીયો સબ અકાઉન્ટ સોલ્યુટર માટે બનાવ્યો હતો, જેની અંદર આપણે આરઆરની ચર્ચા કરી હતી, એટલે કે રિક્રુટમેન્ટ રૂલ્સ વિશેની આપણે શું કરી હતી મિત્રો? ચર્ચા કરી હતી. એ રિક્રુટમેન્ટ રૂલ્સની અંદર કયા કયા સિનેરિયો હોઈ શકે છે એ દરેક સિનેરિયો મેં તમને બતાવ્યા હતા. પ્રિલિમ પ્લસ મેઇન્સ હોઈ શકે છે, પ્રિલિમ પ્લસ સીપીટી હોઈ શકે છે, ઓનલી પ્રિલિમ્સ હોઈ શકે છે, અથવા તો ઇટ્સ આલ્સો પોસિબલ કંઈક ન્યૂ મોડેલ બી આ લોકો લઈને આવી શકે છે. સો રાઈટ નાઉ કોઈ બી આના માટે મિત્રો શ્યોર નથી કે કયું મોડેલ આવી શકે છે આના માટે. સો મારી એક ફરજ હતી, મેં મારી ફરજના ભાગરૂપે તમને એક સિનેરિયો છે એ બતાવ્યો હતો. સર આ બેચ લેવી હોય તો
આ બેચ લેવી હોય તો તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરશો, પરંતુ હાલ આપણે આ બેચની શરૂઆત કરી નથી. આ બેચ મિત્રો આપણે જ્યારે લોન્ચ કરશું ત્યારે તમે આ બેચને પરચેસ કરી શકશો. ફીસ કેટલી રહેશે, શું મળશે, શું નહીં મળે, એ દરેક વસ્તુની રાહુલભાઈ આપણે ત્યારે ચર્ચા કરશું. રાઈટ નાઉ આપણે શું ફીસ રહેશે એ બી કંઈ જ ડિસાઇડેડ નથી કર્યું. યા એટલી વસ્તુ ડેમ શ્યોર છે કે ફીસ તમારી નોમિનલ રહેશે, કે જેનાથી તમને આ વસ્તુ છે પોસાય એવી ફીસ આપણે રાખવાનો પૂરેપૂરો પ્રયત્ન રહેવાનું છે, અને એટલી જ ફીસ બી રહેશે. ડન છે. એન્ડ આની બેચ લેવા માટે અત્યારે નહીં, પરંતુ જ્યારે બેચ લોન્ચ થાય એ ટાઈમે તમને પૂરેપૂરી ઇન્ફોર્મેશન મળી રહેશે. એન્ડ ઓલ્ધો તમારે જો કંઈક વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો જે સ્ક્રીન ઉપર જે નંબર આપેલો છે આપણો, એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો, ત્યાંથી તમે વધારે માહિતી મેળવી શકશો. સો મિત્રો, મળીએ છીએ આવા જ કંઈક એક સારા એવા લેક્ચરમાં કે જ્યાં આપણે સારી એવી માહિતીઓ વિશેની ચર્ચા કરશું. ત્યાં સુધી ઓલ ટેક કેર, ગુડ બાય.